આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને ધોધમાર વરસાદ શરૂ થતા રોડ ભીના થયા. લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયેલો છે. તો અંબાજી બાદ દાંતા પંથકમાં પણ વરસાદ વરસ્યો. આખો દિવસ ઉકળાટ રહ્યો, પરંતુ બાદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ઠંડક પ્રસરી છે. ગામડાઓમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે, જેથી ધરતીપુત્રો પણ હાલ ખુશખુશાલ જોવા મળ્યા છે. તો દાહોદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ. આખા દિવસના બફારા બાદ વરસાદ વરસ્યો. લીંબડી, લીમખેડા, ઝાલોદ, દાહોદ, ફતેપુરા, સંજેલી, ગરબાડા, દેવગઢ બારિયા સહિતના ગામમાં વરસાદ છે. વરસાદના પગલે ખેતર, રોડ પાણી થયા છે. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાયો છે. સાબરકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું. પોશીનાના લીંબડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લીંબડિયા, નવા મોતા, ખેરોજ, ચાંગોડ, પોલાપલ, મીઠી બેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોમાં વરસાદની અછતથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી. જોકે અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે અને જેથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. તો નબળા ચોમાસાના જોખમને લઈને હવે સરકાર પણ અલર્ટ થઈ છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય સતત કરી રહ્યું છે સમીક્ષા. દિલ્હીમાં અલ નીનો મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી. ક્રોપ વેધર વોચ ગ્રુપની પણ રચના થશે. રાજ્યોને પણ કંટ્રોલ રૂમ બનાવવા માટે કૃષિ મંત્રીએ સલાહ આપી છે અને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. માહિતીની સમીક્ષા કરવાનું પણ પ્લાન દર મંગળવારે કર્યો છે. તો કૃષિ મંત્રી કરી રહ્યા છે સમીક્ષા અને ખાસ કરીને ખેડૂતોની જે ચિંતા છે તેને લઈને હવે કેન્દ્ર પણ અલર્ટ થયું છે અને ખેડૂતોને કઈ રીતે મદદ કરી શકાય, કઈ રીતે પ્લાનિંગ કરી શકાય તે અંગે વિચારણા ચાલી રહી છે. પાણી વગર ડાંગર કેમ થશે? શું આ વખતે ભાતના શોખીનોએ ઘઉંથી કામ ચલાવવું પડશે? કારણ કે ડાંગર માટે જાણીતો ખેડા અને આણંદ જિલ્લો હાલ પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યો છે. કેનાલો સૂકી ભટ્ટ છે ને સિંચાઈના પાણીના ઠેકાણા નથી. ના થઈ કેનાલની સાફ સફાઈ, તળિયા ઝાટક નહેર ને તૂટેલી પાળ, ના પાણીના ઠેકાણા ના વરસાદના. આવામાં ડાંગર પકવતા ખેડૂતો શું કરશે? એક સમસ્યા હોય તો તે હલ પણ થઈ જાય, પણ અહીં તો મુશ્કેલીઓનો ભંડાર છે, જ્યાં ખેડૂતો ઓલમાંથી ચોલમાં પડ્યા છે. એક તો વરસાદની ખેંચ, ઉપરથી કેનાલોમાં માટીના થર. આ કેનાલો માંગી રહી છે સમારકામ, જે ચોમાસા પહેલા થઈ જવું જોઈતું હતું, પણ અધિકારીઓને ક્યાં રસ છે તાતની આવી સમસ્યાઓને હલ કરવામાં? કુદરતની તકલીફ છે, વરસાદ પડતો નથી, કેનાલ પાણી આપવાની વાત હજુ કરતી નથી. કેનાલની જે સાફ સફાઈ થઈ છે એમાં પણ નરા દાંડિયા જ કરવામાં આવ્યા છે. કેનાલના માટીના ઢગલા કરી જે તે જગ્યાએ પહોળા કરી દેવામાં આવ્યા છે અને જેના જે પાકી કેનાલ કરી છે એની ઉપર પોપડા પડવામાં આવ્યા છે. એનું કોઈ સમારકામ કરવામાં આવતું નથી. ખેડૂતોની કોઈ રજૂઆત આ જાડી ચામડીના અધિકારીઓ સાંભળવા તૈયાર નથી. માટે જ તો ભાલના 25 ગામોમાં સર્જાયું છે પાણીનું સંકટ. ડાંગરના ધરો માટે પાણી આપોની માંગ. આણંદ જિલ્લાનો ખંભાત તાલુકો અને તેનો ભાલ વિસ્તાર ગુજરાતમાં સર્વોત્તમ ડાંગરના પાક માટે જાણીતો છે. ભાલ વિસ્તારના 2 ડઝન જેટલા ગામોમાં ઉત્તમ કક્ષાનો ડાંગરનો પાક થાય છે, પરંતુ આ વર્ષે વરસાદ વિના ડાંગરની રોપણી કેમ કરવી તે સવાલ છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભાલના ગામો નવી આખોલ, જૂની આખોલ, પાંદળ, ગુડેલ, રોહણી, દહેડા, મીટલી, ગોલાણા, વડગામ, તળાતળાવ, વૈનેજ, સોખડા, લુણે સહિતના ભાલ વિસ્તારના 19થી વધુ ગામોમાં પાણીની ચાતક નજરી આ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ખંભાત તાલુકાનું આ પાંદળ ગામ છે, આ ભાલ વિસ્તાર છે. ભાલ વિસ્તારની અંદર આ કેનલ આવેલી છે. આ કેનલ અત્યારે સાફ સફાઈ કરે છે, પોપડા પડી ગયા છે, માટી કાઢતા નથી. જાડી ચામડીના અધિકારીઓ અમારી વાતને કોઈ સાંભળતા નથી. બીજું કે પાણી અમારા ટાઈમસર અત્યારે જો અમને આપે તો અમારું ધરું તૈયાર થાય, કારણ કે અમારે આખો આ ભાલ પ્રદેશ એટલે અમારા 25 ગામ ભાલના
અત્યારે અમારી જીવાદોરી આ ડાંગરની ખેતી ઉપર જ છે. આ તરફ ખેડા જિલ્લામાં શું સ્થિતિ છે તે જાણવા માટે પણ અમારી ટીમ જમીન પર ઉતરી. એ ગામડાઓ ખૂંદ્યા જ્યાંથી પાણીનો પોકાર સંભળાઈ રહ્યો હતો. અમારા સંવાદદાતા ઉમંગ જ્યારે ખેડા જિલ્લાના માતર, વસવો અને લિંબાસીમાં ગયા તો કેનાલો કોરી ધાકોર જોવા મળી. જગતનો તાત ફરી એકવાર લાચાર બન્યો છે. એક બાજુ કુદરત સાથ નથી આપી રહ્યો તો બીજી બાજુ સિંચાઈ ખાતાના અધિકારીઓની કોઈ બેદરકારીના કારણે ખેડૂતો આ વખતે પાણી વગર તડપી રહ્યા છે. આજે કેનાલમાં ઊભો છું તે કેનાલ ગયા વર્ષે 8 તારીખે પાણીથી ધમધમી રહી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે આ કેનાલ સૂકી ભટ થઈ રહી છે. આ પંથકમાં ખેતીનો આધાર સંપૂર્ણપણે વરસાદ અને સિંચાઈના પાણી પર રહેલો છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોમાં સમયસર પાણી ન છોડાતા મુશ્કેલી ઘેરી બની છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનની આસપાસ કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે, જેના આધારે ખેડૂતો ડાંગરનું ધરું તૈયાર કરતા હોય છે. પરંતુ નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક તાજેતરના જાહેરનામાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ગત 11 જૂનના રોજ નડિયાદ ખાતે મળેલી સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં 7 જુલાઈના રોજથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. હવે 20 થી 25 દિવસ મોડું પાણી જો મળે તો આ પાકનું શું થાય, બિયારણનું શું થાય, ધરુનું શું થાય? અત્યારે પ્રશ્ન એક જ છે કે અમારો ખેતી આધારિત જીવન છે. અમારે કોઈ બીજો ધંધો નથી. ખેતી નાની મોટી ખેતી કરી અમારું ભરણ પોષણ ગુજરાન ચલાવે છે. અત્યારે 15 જૂન જઈ અને જુલાઈ આવી, 11 જુલાઈ પાણી આપવાનું ફોનની અંદર મેં જોયું હતું. એમણે 11 જુલાઈ ના આવ્યો, 11ની 26 કરી, 26 ના આવ્યો. હવે સાહેબ 7 તારીખનું કહે છે. તો આ રીતે તારીખો લંબાવતા જાય તો પછી અમારા ખેડૂતનું થશે શું? અત્યારે અમે ધરું નાખીને પાણી પીએ તો જ આગળ ડાંગર રોપણી થાય. પણ આજે સરકારે છેલ્લા અમારે 6 જૂને પાણી જોઈએ એની જગ્યાએ અત્યારે હાલ એમને કોઈ પાણીની વ્યવસ્થા કરી નથી અને 7 જુલાઈ આવવાનું કહે છે. તો 7 જુલાઈ આપે તો ધરું તૈયાર જ કેમનું કરીએ? બરાબર. વરસાદી હજુ આકાશે કઈ એંધાણ દેખાતા નથી અને ખેડૂતો અત્યારે મોંઘા ભાવનું ધરું લઈને ત્રાહીમામ પોકારી રહ્યા છે, જેના કારણે ધરું બળી ગયા છે. આ જાહેરનામા અને સિંચાઈ વિભાગની નીતિ સામે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે સિંચાઈ સમિતિની બેઠકમાં માત્ર રાજકીય નેતાઓને જ હાજર રખાયા, જ્યારે કે સાચા અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ પૂછવા પણ સુદ્ધા નથી આવ્યું. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે 15 જૂનના દિવસે આ કેનાલની અંદર પાણી આવી જતું હોય છે અને આ પાણીના કારણે તેઓ પોતે જે ડાંગરનું જે ધરું છે તૈયાર કરી શકતા હોય છે અને ધરું બાદ વરસાદ પડે એટલે રોપણી કરતા હોય છે. એક બાજુ પ્રી મોન્સૂન ઝાપટા પણ પડતા હોય છે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ધરુના પાણીમાં રાહત થાય છે. પરંતુ આ વર્ષે બિલકુલ વરસાદ નથી અને આ કેનાલોમાં પાણી નથી. જ્યારે ખેડૂતો આ સમગ્ર બાબતે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓએ તેમને જવાબ આપ્યો હતો કે સિંચાઈ સલાહકાર સમિતિની જે બેઠક મળી હતી તેની અંદર સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિતના જે નેતા ઉપસ્થિત હતા અને આ ઉપસ્થિતિની અંદર 7 જુલાઈ નક્કી કરવામાં આવી છે. જે પાણી દર વર્ષે 15 જૂને આપતા હતા તેની 7 જુલાઈ તારીખ નક્કી કહી શકાય કે 20 દિવસ મોડું પાણી. એટલે ખેડૂતોએ કીધું કે સાહેબ તેઓ ખેતી નથી કરતા, ખેતી અમે કરીએ છીએ. સરકારે પોતાના જાહેરનામામાં સ્પષ્ટ કહીને હાથ અદ્ધર કરી દીધા કે હાલ કડાણા જળાશયમાં પાણી ઓછું હોવાથી માત્ર 2 જ પાણ અપાશે અને જો પાક નિષ્ફળ જશે તો સિંચાઈ વિભાગની કોઈ જવાબદારી નહીં રહે. જો કે જો પાણી આપશે તો પણ ખેડૂતોના ખેતરમાં પહોંચશે કે નહીં તે પણ સવાલ છે, કારણ કે કેનાલોમાં માટીના થડ જામેલા છે અને કેનાલો તૂટેલી ભાંગેલી છે. કેનાલનું કામ ચાલે. અમારે બામણગામ મહિનાનું 3 ફૂટ માટું છે તો કોઈ કાઢવા તૈયાર નહીં. હું 5 વર્ષથી એની માટે રજૂઆત કરું, હજુ કાઢ્યું નહીં. અમારે પાણી પછી શેનું આવે? ખેડૂતો જો અત્યારે વરસાદ થતો નહીં ઉપરથી, હવે ધરવા નાખે મોડું થવાનું છે. ખેતીમાં અમે મોડા જ પડવાનું છે. પાછળથી પાણી ના આવે કેનાલો એટલે પછી ખેડૂતનો મરો જ છે. અમે આમ રોષે ભરાયેલા ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગ નહીં સંતોષાય, તાત્કાલિક પાણી વિતરણ નહીં કરાય તો તેઓ ટ્રેક્ટરો ભરીને નડિયાદ જશે, ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ તેમજ ભૂખ હડતાલ પર ઉતરશે. તાત્કાલિક પાણીની જરૂર છે અને અત્યારે જ પાણી આલવું જોઈએ, નહીં તો અમે નડિયાદ ટ્રેક્ટરો ભરી અને આંદોલન જેમ પેલા થાંભલાવાળા કરતા હતા એમ આંદોલન અમે ચાલુ કરી દઈશું. ધવેશભાઈ, પાણીની ક્યાં જરૂર પડી છે? શું કરે જરૂર? પાણી અત્યારે ધરું માટે અમારે, કારણ કે 3 સિઝન અમે પાણી વગર બોરાનમાં બધું કોવાઈ ગયું. હવે આ વખતે કંઈક સારું થાય તો 3 સિઝનથી અમે હેરાન થઈએ છીએ. એમને જમીન હોય નહીં, એ તો ખુરશીમાં બેઠા એમને ક્યાં ખબર પડવાની કે ખેડૂતને પાણીની કેટલી જરૂર છે. એટલે દરેક ખેડૂતને પાણી અત્યારે આ જાનવર પીધાવાના કેટલાય ટટર છે. મધ્ય ગુજરાત જ નહીં, દક્ષિણ ગુજરાતના હાલ પણ આવા જ છે. અહીં ચોમાસું બેસી તો ગયું, પરંતુ વરસાદના કોઈ ઠેકાણા નથી. માટે ચોમાસાના આગમન સાથે ખુશ થયેલા ખેડૂતો હવે ચિંતામાં સરી પડ્યા છે.
તૈયાર ધરું પડી ગયા પીળા. દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જૂનની શરૂઆતમાં ડાંગરની ખેતી માટે તૈયારી શરૂ કરી દીધી હતી, પરંતુ તાતને એમ કે સારો વરસાદ થશે તો સમયસર ધરું રોપી શકાય, પરંતુ પાણી વગર એ હવે સુકાવા માંડ્યા છે. પીળા પડી ગયા છે ધરું. અમે 10 થી 12 જૂનની આજુબાજુ આ ડાંગરનું ધરું અમારા ખેતરમાં નાખી દીધું હતું વરસાદ આવે એ આશાથી, પરંતુ આ જૂન મહિનો પૂરો થવા આવવાનો હોવા છતાં પરંતુ આજ દિન સુધી વાવણી લાયક વરસાદ થયો જ નથી, વરસાદ આવ્યો જ નથી, જેથી કરીને અમે જે ડાંગરનું ધરું નાખ્યું છે એ પણ પીળું થઈને મરી જવાની તૈયારીમાં છે. તો હવે અમને ખેડૂત તરીકે ચિંતા થાય છે કે જો વરસાદ જ ન આવ્યો તો અમે 4 મહિનાની ખેતી શું કરીશું. સુરત જિલ્લાના નાના ખેડૂતો ખાસ કરીને ડાંગર, તુવેર, સોયાબીન જેવા પાકની ખેતી માટે 20 દિવસ પહેલા જ ધરું નાખીને જમીન તૈયાર કરી દેતા હોય છે, પરંતુ કુદરત તેમને સાથ નથી આપી રહી. મુશ્કેલી એ પણ છે કે આ નાના ખેડૂતો પોતે જ પકવે અને એ જ પાક વર્ષભર પોતાના ખાવા માટે વાપરતા હોય છે, એટલે મોટું સંકટ તેમની 2 ટંકની થાળી પર આવી ગયું છે. જો તેમના ખેતરમાં નહીં પાકે તો મોંઘા ભાવનું અનાજ બજારમાંથી વેચાતું લાવવું પડશે. આવામાં જો માણસને જ પાણીના ફાંફા હોય તો પછી ઢોર ઢાંખર માટે પાણી ક્યાંથી લાવવું, ચારો ક્યાંથી લાવવો તે પણ સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે. તો હવે પછી અમારે આ જો રોપવું તો જમીન તૈયાર છે, આ જો રોપવું તો પણ કેવી રીતે રોપવું, 20-22 દિવસ તૈયાર થઈ જાય પછી અમારે રોપવાનું કોઈ લાયક રહેતું નથી. એ માટે અમારે ઢોર ઢાંખર માટે પણ ચરવાનું કે ઢોર ભૂખે મરવાનું આવે છે એવું લાગે છે. કોતરના પાણી મોટરથી તરું ઉગાડ્યું છે, પણ હવે ગરમીના હિસાબે તરું બી પીળું થવા માંડ્યું. રોપવાનું અઘરું લાગતું છે, તો પાક નિષ્ફળ જાય તેવું છે. આખા વર્ષનો ઘરમાં પાકે તો ઘરનું રોટેશન ચાલે તે રીતનું ડાંગર બાંગર ચોખા હતી આવે. હવે તો કુદરત જ એક સહારો છે. જો કુદરત રીજે તો તાતના ચહેરા ખીલે.